Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની કે ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની ના ક્વેશ્ચન આન્સર એ યુનિટના આપણે સોલ્વ કર્યા હતા. અને સ્ટુડન્ટ્સ આજના વિડિયો લેક્ચરમાં આપણે એ જે યુનિટ 2 છે, બરાબર છે, યુનિટ 2 રીડ 1 એની આપણે શોર્ટ નોટ બરાબર છે આજના વિડિયો લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છીએ. યુનિટ 2 રીડ 1 whose name is unforgettable Walt Disney. ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની. ખૂબ સરસ મજાનો વેરી ઇન્સ્પિરેશનલ સ્ટોરી ઓફ વોલ્ટ ડિઝની, બરાબર છે. અને ટોપિક આજનો વિદ્યાર્થી મિત્રો છે શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ જે છે એ ખૂબ અગત્યનો ટોપિક માનવામાં આવે છે અને શોર્ટ નોટ ઇઝ ઓલસો વેરી હાર્ડ ફોર એક્ઝામ્સ, બરાબર છે. કારણ કે ક્વેશ્ચન પેપરમાં શોર્ટ નોટ જે છે એ 3 માર્ક્સમાં પૂછાય છે આપણને અને 2 શોર્ટ નોટ પૂછાય છે. એટલે ટોટલ શોર્ટ નોટ ના આપણે 6 માર્ક્સ થયા, બરાબર છે. અને શોર્ટ નોટ જે છે વિદ્યાર્થી મિત્રો એ આખા પાઠની સ્ટોરી જે છે એ આવી જતી હોય છે. એટલે શોર્ટ નોટ લખતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે, બરાબર છે. કારણ કે શોર્ટ નોટ ની નીચે આપણને જે પોઈન્ટ્સ આપ્યા છે, આપણને જે ક્વેશ્ચન્સ આપ્યા છે, બરાબર છે, એ બધા ક્વેશ્ચન અને પોઈન્ટ્સ નો આન્સર આવી જાય એ રીતે આપણે શોર્ટ નોટ નો આન્સર લખવાનો હોય છે. તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની ની શોર્ટ નોટ વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટડી કરીશું. લેટ્સ સ્ટાર્ટ વિડિયો લેક્ચર. શોર્ટ નોટ ફર્સ્ટ પહેલી શોર્ટ નોટ છે વિદ્યાર્થી મિત્રો જેનું નામ છે વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, બરાબર છે. સ્ક્રીન પર જોઈ શકો છો મેં શોર્ટ નોટ નું હેડિંગ આપ્યું છે વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ. એટલે વોલ્ટ ડિઝની ની સક્સેસ કહેતા સફળતા, ફ્રોમ હોર્સ ટુ માઉસ, બરાબર છે. હોર્સ ટુ માઉસ એટલે કે ઘોડાથી લઈને ઉંદર સુધીની સફળતા. તમને કદાચ યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો વોલ્ટ ડિઝનીએ સૌથી પહેલું ચિત્ર એના નેબરના હોર્સ ઘોડાનું દોર્યું હતું, બરાબર છે. આ સૌથી પહેલું ચિત્ર એને દોર્યું હતું જ્યારે તે નાનો હતો, ત્યારે એક બાળક હતો ત્યારે. અને ત્યારબાદ એને જે સફળતા મળી એ આપણને ખ્યાલ છે, આખું દુનિયા વિશ્વ જાણે છે, મિકી માઉસ, બરાબર છે, which was popularly all around and still here he is popular, બરાબર છે. આજે પણ એ પ્રખ્યાત છે. તો એને અતિ સફળતા વેરી મચ પોપ્યુલારિટી એને મળી માઉસ થી, જેનું નામ હતું મિકી માઉસ, બરાબર છે. તો આજે જર્ની જે છે એની વિદ્યાર્થી મિત્રો એની જે મુસાફરી, એની જે સફળતા જે છે હોર્સ થી લઈને માઉસ સુધી, બરાબર છે, એ શોર્ટ નોટ નું આપણું હેડિંગ છે. રેડી? અને આ શોર્ટ નોટ બીજી રીતે પણ પૂછાઈ શકે છે, એવું પણ નામ શોર્ટ નોટ નું પૂછાઈ શકે કે વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. જર્ની એટલે મુસાફરી, કે વોલ્ટ ડિઝની ની જર્ની ક્યાંથી ક્યાં સુધી, તો હોર્સ થી લઈને માઉસ સુધી. આપણે અગાઉ હમણાં વાત કરી તેમ સૌથી પહેલું જે સ્કેચ એને ડ્રો કર્યો હતો એના નેબર્સ ના હોર્સ નો, બરાબર છે. અને ત્યારે એના માટે એને અનિકલ એક 5 સેન્ટ ના મૂલ્ય જેટલો એક પૈસા એને મળ્યા હતા, બરાબર છે. અને મિકી માઉસ કે જેના લીધે એ આખા વિશ્વમાં એ ફેમસ બન્યો, બરાબર છે. તો એવી શોર્ટ નોટ આપણે અહીંયા લખવાની છે. શોર્ટ નોટ ના 2 નામ છે. ફર્સ્ટ છે વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ એન્ડ સેકન્ડ છે વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે શોર્ટ નોટ જે છે એમાં આપણને ક્વેશ્ચન આપ્યા છે, આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર 1 થી લઈને 8 સુધીના ક્વેશ્ચન્સ છે, બરાબર. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, બરાબર. વોલ્ટ નું જે ફિગર, એનો જે દેખાવ છે ને એનું વર્ણન કરવાનું છે. દેખાવે કેવા વ્યક્તિ હતા, બરાબર છે, એ કોના માટે કેવા વ્યક્તિ હતા, એ પહેલો આપણો મુદ્દો છે. સેકન્ડ છે વોટ ડીડ હી સ્ટડી, તે શું અભ્યાસ કર્યો હતો. અને આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ, અભ્યાસ કર્યા પછી તેને શું શરૂ કર્યું હતું, આ બીજો ક્વેશ્ચન. એના પછી નેક્સ્ટ છે વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે તેનો નિર્ણય શું હતો. ત્યારબાદ who helped him by money, પૈસા દ્વારા તેની મદદ કોણે કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ છે which was his first series, એની ફર્સ્ટ સિરીઝ કઈ હતી, એનું પહેલું કાર્ટૂન સિરીઝ એની કઈ હતી, which was his first series. નેક્સ્ટ છે which series was a great success, બરાબર છે, અને એની કઈ એવી સિરીઝ હતી જેના કારણે એને ગ્રેટ સક્સેસ અચીવ થઈ, મોટી સફળતા એને કયા સિરીઝ દ્વારા મેળવી. ત્યારબાદ નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, બરાબર છે. આજે દરેક માણસનું એક એવરી મેન હેઝ અ ડ્રીમ, સપનું હોય છે કે ટુ વિઝિટ ડિઝનીલેન્ડ. તો એ જે ડિઝનીલેન્ડ જે છે એનું આપણે વર્ણન કરવાનું છે.
એના પછી what did he do after being solvent એટલે rich man પૈસાદાર ધનવાન બન્યા પછી તેણે શું કર્યું હતું આવા 8 ક્વેશ્ચન્સ આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે 8 ક્વેશ્ચન્સ નો જવાબ આવી જાય એ રીતે આપણે શોર્ટ નોટ જે છે એ લખવાની હોય છે અને તો જ આપણને 3 માર્ક્સ મળે છે બહુ લખાણ વધી પણ ન જાય અને એક એક ક્વેશ્ચન નો આન્સર બાકી પણ ન રહી જાય એનું એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક શોર્ટ નોટ જે ક્વેશ્ચન આપ્યા છે એના આપણે આન્સર જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર રેડી વોલ્ટ નું આપણે વર્ણન કરવાનું છે વ્યક્તિ કેવા હતા બરાબર પછી બીજું વિદ્યાર્થી મિત્રો એક એક ક્વેશ્ચન નો તમે આન્સર આપતા જો એમ તમે પેરેગ્રાફ પાડી શકો છો બરાબર એક ક્વેશ્ચન પૂરો થાય પછી બીજા ક્વેશ્ચન નો આન્સર તમે લખો જેમ કે સેકન્ડ લખો વોટ ડીડ યુ સ્ટડી તો ત્યારે આપણે પેરેગ્રાફ પાડી શકીએ છીએ બરાબર છે મુદ્દા પાડે સરસ શોર્ટ નોટ નું લખાણ આપણે એક્ઝામમાં લખી શકીએ છીએ તો ફર્સ્ટ મુદ્દો છે ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર એટલે કે વોલ્ટ નું એનું વર્ણન કરવાનું છે વ્યક્તિ કેવા હતા જોઈએ આપણે આન્સર વોલ્ટ ડિઝની વોઝ અ કોમન ચાઇલ્ડ લાઈક અધર્સ વોલ્ટ ડિઝની એક સામાન્ય બાળક હતા બીજા બાળકોની જેમ જ બટ પરંતુ હી વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ ટુ એ વાત પણ બરાબર પરંતુ બીજા વ્યક્તિઓ બીજા બાળકો કરતા તે જુદા હતા શું કરવા તો હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ એબિલિટી એનામાં ક્ષમતા હતી કે ટુ થિંક વિચારવું અનબિલીવેબલ થોટ્સ બરાબર છે બિલીવેબલ નહીં પણ અનબિલીવેબલ ન માની શકાય તેવા વિચારો એને એ ન માની શકાય તેવા વિચારો ઉપર વિચારવાની અસાધારણ ક્ષમતા તેનામાં હતી અને therefore that is why he was different from others too પછી નેક્સ્ટ જોઈએ વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન એક કોમ્પ્લેક્સ મેન હતા જટિલ માણસ હતા બરાબર છે કોમ્પ્લેક્સ મેન કોને કહેવાય આપણને ખ્યાલ છે કે જે માણસને who cannot be understand easily એને તમે સરળતાથી આમ સમજી ન શકો બરાબર ચહેરાના ભાવ પરથી ખબર ન પડે કે આ માણસ કેવો હશે એને કોમ્પ્લેક્સ મેન કહેવાય આવા જ પ્રકારના વ્યક્તિ વોલ્ટ ડિઝની હતા વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન પછી it was very difficult to understand him especially them who work with him બરાબર છે it was very difficult ખૂબ અઘરું હતું to understand him તેને સમજવા especially ખાસ કરીને તેઓના માટે who work with him કે જેની સાથે તેઓ કામ કરતા હતા ઈ કામ કરતા વ્યક્તિઓ માટે પણ એને સમજવા ખૂબ અઘરા હતા આવું વોલ્ટ્સ નું ફિગર આ પેરેગ્રાફમાં આપણે જોયું બરાબર છે વોલ્ટ ડિઝની was a common child like others બીજા બાળકોની જેમ સામાન્ય બાળક હતા but he was different from others too બીજા કરતા જુદા પણ હતા he had an extraordinary ability to think unbelievable thoughts ન માની શકાય તેવા વિચારો ઉપર વિચાર કરવાની તેનામાં અસાધારણ ક્ષમતા હતી વોલ્ટ was a complex man એક જટિલ માણસ હતા and it was very difficult to understand him કે તેને સમજવા ખૂબ અઘરા હતા especially them who work with him કે જેની સાથે તેઓ કામ કરતા હતા તેના માટે તેને સમજવા ખૂબ અઘરા હતા એટલે કે વોલ્ટ ડિઝની સાથે જે વર્કર્સ કામ કરતા હતા ચાહે રાઇટર્સ હોય પ્રોડ્યુસર્સ હોય બરાબર છે એ પણ એને સમજી શકતા નહોતા આ આપણા પહેલા ક્વેશ્ચન નો આન્સર થયો મેં જે અંડરલાઈન કરી છે આન્સરમાં એ પહેલા ક્વેશ્ચન નો આન્સર છે રેડી તો આ પહેલા ક્વેશ્ચન હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે વોટ ડીડ હી સ્ટડી તેણે શું અભ્યાસ કર્યો હતો અને આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ આમાં જોઈ શકીએ છીએ એક સાથે બે ક્વેશ્ચન આપ્યા છે પહેલો ક્વેશ્ચન છે કે તેણે શું અભ્યાસ કર્યો હતો અને નેક્સ્ટ છે કે આફ્ટર ધ સ્ટડી અભ્યાસ પછી વોટ ડીડ હી સ્ટાર્ટ તેણે શું શરૂ કર્યું હતું રેડી જોઈએ હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગોમાં તેણે કાર્ટૂનિંગ નો અભ્યાસ કર્યો હતો and then અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન પૂછ્યો તેને શું અભ્યાસ કર્યો તો તેણે કાર્ટૂનિંગ નો અભ્યાસ કર્યો હતો ક્યાં તો શિકાગોમાં and after the study what did he start અભ્યાસ કર્યા પછી તેને શું શરૂ કર્યું તો then ત્યાર પછી started a little animated cartoon company ત્યારબાદ એને એક નાની એવી ચલચિત્ર બનાવતી કંપની કાર્ટૂન કંપની એને શરૂ કરી in Kansas City કઈ જગ્યાએ કેન્સાસ સિટીમાં બટ ધેટ ફ્લોપ પણ આપણે જાણીએ છીએ કે જે કાર્ટૂન કંપની શરૂ કરી હતી કેન્સાસ સિટીમાં એ ફ્લોપ ગઈ એટલે કે નિષ્ફળ ગઈ એટલે બધી એને સક્સેસ એમાં મળી નહીં તો આપણા બીજા ક્વેશ્ચનનો આન્સર આ છે રેડી તો આપણે એને એરો મુદ્દા પાડી લખી શકીએ છીએ એરો કરી શકીએ છીએ રેડી કે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો
શિકાગોમાં તેણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો and then started a little animated cartoon company in Kansas City but that flop. અને ત્યાર પછી એણે કેન્સાસ સિટીમાં નાની એવી કાર્ટૂન કંપની શરૂ કરી હતી પરંતુ તે નિષ્ફળ ગઈ. તો અમે જે અંડરલાઈન કરી છે એ બીજા ક્વેશ્ચનનો આન્સર છે, કારણ કે તમે એક એક ક્વેશ્ચન સમજશો તો શોર્ટ નોટ તમારા માટે ખૂબ ઈઝી થઈ જશે. સૌથી પહેલા આપણે વોલ્ટ્સનો ફિગરને ડિસ્ક્રાઇબ કર્યો, ત્યારબાદ આપણે એને ક્યાં અભ્યાસ કર્યો અને એને અભ્યાસ કર્યા પછી શું શરૂ કર્યું એ આપણે બીજા ક્વેશ્ચનમાં જોયું. બરાબર, એના પછી નેક્સ્ટ જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે, what was his decision at the age of 21? રેડી, at the age of 21, 21 વર્ષની ઉંમરે તેનો ડિસિઝન શું હતો, તેણે શું નિર્ણય લીધો હતો, તેનો નિર્ણય શું હતો એ આપણે કહેવાનું છે. તો એનો આન્સર છે then he decided to try his luck in Hollywood at the age of 21. બરાબર, 21 વર્ષની ઉંમરે તેણે હોલિવૂડમાં તેના નસીબને અજમાવવાનો પ્રયત્ન કર્યો, નિર્ણય કર્યો કે નસીબને મારે અજમાવવું છે. તો આ એના પછીના ક્વેશ્ચનનો આન્સર છે કે ત્યાર પછી he decided, તેણે નક્કી કર્યું to try his luck, તેના કિસ્મતને અજમાવવાનું ઇન હોલિવૂડમાં એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે. રેડી, આ ત્રીજા ક્વેશ્ચનનો આન્સર છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો ફોર્થ ક્વેશ્ચન છે, who helped him by money? બરાબર છે, પૈસા દ્વારા તેને કોણે મદદ કરી હતી, એટલે એને પૈસા કોણે આપ્યા હતા. બરાબર, એને કાર્ટૂન કંપની શરૂ કરી એટલે પૈસાની જરૂર એને પડી, ખૂબ પૈસાની જરૂર પડી હતી. બરાબર, તો એને કોને સપોર્ટ કર્યો, તો કોણે એને મદદ કરી હતી, આ આપણો ચોથો ક્વેશ્ચન છે, who helped him by money. તો એના આન્સરમાં આપણે જોઈએ કે he borrowed $500 from his uncle, the most successful journey began. બહુ સાચી વાત છે. જો શું કીધું છે કે તેણે borrowed એટલે ઉછીના લીધા હતા $500 from his uncle, તેના કાકા પાસેથી $500 એને ઉછીના લીધા હતા. and the most successful journey began, અને ત્યાર પછી સૌથી સફળ મુસાફરી ત્યાંથી શરૂ થઈ, કારણ કે એને જે $500 લીધા પછી એને પાછું વળીને જોયું જ નથી. બરાબર, એને કીપ અહેડ એન્ડ અહેડ, આગળ ચાલતો જ ગયો. બરાબર છે, અને એના નસીબ અજમાવતો ગયો, સખત મહેનત કરતો ગયો. તો આપણો આ ચોથા ક્વેશ્ચનનો આન્સર છે કે તેને પૈસાની મદદ કોને કરી હતી, સિમ્પલ છે, એના અંકલે કરી હતી. તો કેટલી કરી એ પણ સાથે કહી દેવાય. બરાબર છે, $500. તો આપણે આન્સર લખ્યો કે he borrowed $500 from his uncle and the most successful journey began. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી ફિફ્થ ક્વેશ્ચન છે, which was his first series? બરાબર, તેની પહેલી સિરીઝ કઈ હતી, એની પહેલી કાર્ટૂન સિરીઝ કઈ હતી. તેના આન્સરમાં આપણે એવું કહી શકીએ છીએ કે Walt started a cartoon series named Alice in Cartoonland. વોલ્ટે સૌથી પહેલી કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી જેનું નામ હતું Alice in Cartoonland. That was very hard time for Walt and his brother. આપણે ખ્યાલ છે કે વોલ્ટ એનો ભાઈ પણ એની સાથે પહેલેથી જ હતો. બરાબર, એટલે તે ખૂબ કપરો સમય હતો, વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. વોલ્ટ અને તેના ભાઈ માટે તે સમય ખૂબ કપરો હતો. અને they tried to make some money, તેઓ થોડાક પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરતા હતા. and the first series didn't make so many splashes. અને જે પહેલી સિરીઝ છે ને એટલી બધી so many splashes એટલે કે એટલી બધી મુખ્ય સમાચારની સુવિધા ન બની, બહુ ફેમસ ન થઈ, એને બહુ હાઇલાઇટ ન થઈ, મુખ્ય સમાચારની સુવિધા બની નહીં. બરાબર છે, તો which was his first series? એના આન્સરમાં આપણે એવું કહી શકીએ કે Walt started a cartoon series named Alice in Cartoonland. વોલ્ટે પહેલી કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી જેનું નામ હતું Alice in Cartoonland. and that was very hard time for Walt and his brother. અને તે વોલ્ટ અને તેના ભાઈ માટે ખૂબ કપરો સમય હતો. they tried to make some money, તેઓ થોડાક પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરતા હતા. the first series didn't make so many splashes. અને પહેલી સિરીઝ જે છે ખૂબ વધારે પડતી મુખ્ય સમાચારની સુવિધા બની નહીં. બરાબર છે, તો આ જે છે એ છે. પછી શું કીધું, so તેથી Walt decided to start a new series named Oswald the Rabbit. બરાબર છે, અને ત્યાર પછી એવું થયું Alice in Cartoonland બહુ ફેમસ ન થઈ એટલે એને શું કર્યું, so તેથી Walt decided, તેને નક્કી કર્યું to start a new series, નવી સિરીઝ શરૂ કરવાનું નક્કી કર્યું, named Oswald the Rabbit. અને સિરીઝનું નામ હતું Oswald the Rabbit. it did better, તે સિરીઝે વધારે સારું કર્યું,
બટ પરંતુ ત્યાં શું થયું કે ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ. આપણે યુનિટમાં સ્ટોરી આવે છે કે ન્યુયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર જે છે આ સિરીઝને કોપીરાઇટ કરી લીધી, બરાબર છે. એટલે હવે એનો અધિકાર એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જતો રહ્યો, વોલ્ટ ડિઝની પાસે એ કોપીરાઇટ રહ્યો નહીં. એટલે અહીંયા ટ્રબલ ઊભી થઈ, બરાબર. એટલે પછી એને સિરીઝ છોડી દીધી. એટલે ઇટ ડીડ બેટર. આજે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે સિરીઝ થોડીક ફેમસ થઈ ગઈ હતી, બરાબર છે. સારું કામ પણ કરતી હતી, બધા લોકો જોતા હતા, બરાબર. બટ પરંતુ ડિસ્ટ્રીબ્યુટર મેડ સમ ટ્રબલ. પરંતુ ડિસ્ટ્રીબ્યુટરે એમની જે મુશ્કેલીઓ છે એ વધારી દીધી, બરાબર છે. તો આ આપણા 5મા ક્વેશ્ચન આન્સર થયો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર જોઈએ. which series was a great success. બરાબર છે. આ તો આપણા મેઇન ક્વેશ્ચનમાં આવે છે કે કઈ સિરીઝે ખૂબ મોટી સફળતા મેળવી હતી, બરાબર છે. જે બિગ અચીવમેન્ટ જેના કારણે વોલ્ટ ડિઝની became popularly known all around the world, બરાબર છે. not in the USA, all around the world. તો એ કઈ એવી સિરીઝ હતી કે જેના કારણે એને ખૂબ મોટી સફળતા મળી? તો એના આન્સરમાં આપણે એવું કહી શકીએ છીએ કે વોલ્ટ ignored all that, કે વોલ્ટે આ બધું ઇગ્નોર, અવગણ્યું, બરાબર છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, કામ કરવાનું શરૂ રાખ્યું. કે જે એને ટ્રબલ થાય, પૈસાની મુશ્કેલી ઊભી થાય, ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે બધા કોપીરાઇટ લઈ લીધા, એ બધું એને ઇગ્નોર કરી દીધું. કારણ કે માણસને આગળ વધવું હતું, બરાબર છે. એને સફળતા મેળવી હતી, એટલે એને સખત મહેનત કરી. વોલ્ટ ઇગ્નોર ઓલ ધેટ, વોલ્ટે આ બધાને અવગણી, આ બધી બાબતને અવગણી. એન્ડ અને કન્ટિન્યુ ટુ વર્ક, કામ કરવાનું શરૂ રાખ્યું. અને he started a new series about a mouse. અને પછી એને શું કર્યું કે એક માઉસ વિશે, માઉસ ઉપર, ઉંદર ઉપર એને નવી સિરીઝ શરૂ કરી, named Mickey. આપણે બધા જાણીએ છીએ ઉંદરને નામ શું આપ્યું હતું? મિકી. અને આજે મિકી માઉસ થી આપણે એને આખી દુનિયામાં આપણે પણ એને જાણીએ છીએ. તો his journey, તેની મુસાફરી from making Disneyland started here. બરાબર, ડિઝનીલેન્ડ બનાવવાની અહીંયા મુસાફરીની અહીંયાથી શરૂ થઈ. મિકી માઉસ બનાવે ને પછી એને વિચાર કર્યો કે અમારે ડિઝનીલેન્ડ બનાવવું છે. એટલે ડિઝનીલેન્ડ બનાવવાની એની જે મુસાફરી છે અહીંયાથી શરૂ થઈ. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ. મિકીએ અનબિલીવેબલ સક્સેસ મેળવી, ટૂંકમાં ન માની શકાય તેવી સફળતા, કે મિલિયન્સ ઓફ પીપલ, બરાબર, વોચ હિઝ ટીવી શો, અને મિકી પોપ્યુલરલી બીકેમ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. તો આ એક માણસ માટે, બરાબર, આ એક અનબિલીવેબલ સક્સેસ કહેવાય, ન માની શકાય તેવી સફળતા. કારણ કે આટલી બધી સફળતા તો વોલ્ટ ડિઝની પણ નહીં માનતો હોય કે આટલી બધી સફળતા મને મળશે, અને છતાં પણ એને મળી. એટલે મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ. મિકીએ ન માની શકાય તેવી સફળતા મેળવી. તો આપણા એ ક્વેશ્ચન આન્સર છે કે વોલ્ટ ઇગ્નોર્ડ ઓલ ધેટ, વોલ્ટે આ બધાને અવગણ્યા, એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, કામ કરવાનું શરૂ રાખ્યું. He started a new series, તેને નવી સિરીઝ શરૂ કરી about a mouse, ઉંદર વિશે, named Mickey, જેનું નામ હતું મિકી. અને his journey from making Disneyland started here. ડિઝનીલેન્ડ બનાવવાની તેની મુસાફરી અહીંયાથી શરૂ થઈ. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ. મિકીને ન માની શકાય તેવી સફળતા જે છે તે તેને મળી, બરાબર. તો આ એક ક્વેશ્ચનનો આન્સર છે. એના પછી નેક્સ્ટ જોઈએ, ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ. જો એના પછી ક્વેશ્ચન હું પણ કીધું છે કે ડિઝનીલેન્ડ નું વર્ણન કરો, બરાબર છે. તમે વિડિયો પોઝ કરીને શોર્ટ નોટ લખી શકો છો. ક્વેશ્ચન અને આન્સર બંને તમારે લખવાના છે. રેડી? હું નેક્સ્ટ સ્લાઇડ પર જાઉં છું કે ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ નું વર્ણન કરો. તો એના માટે આપણે જોઈએ કે બાય ધીસ સિરીઝ વોલ્ટ બીકેમ અ રીચ પર્સન. આપણે અત્યારે મિકી માઉસ સિરીઝની વાત કરીએ છીએ કે આ સિરીઝ દ્વારા વોલ્ટ છે ખૂબ ધનવાન માણસ બન્યો. વોલ્ટ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ, વોલ્ટ્સના બધા સપના સાચા થયા. વોટ એવર હી થોટ, એને જ્યારે જે વિચાર્યું, he all that put in real, એને બધું રિયલ, વાસ્તવમાં અમલમાં મૂક્યું. એને જે પ્લાન્સ કર્યા ને બધા પ્લાન્સ એ ફોલો કરતો ગયો, બધા પ્લાન્સને અમલમાં મૂકતો ગયો. he all that put in real, બરાબર છે. અને he got a great popularity by the TV show, magazines, etc. બરાબર, ટીવી શો દ્વારા, મેગેઝિન્સ દ્વારા ખૂબ મોટી સફળતા એને મેળવી, ખૂબ પ્રખ્યાત એ થયો, બરાબર છે. હવે ડિઝનીલેન્ડ નું વર્ણન કરો, તેના આન્સરમાં આપણે કહી શકીએ છીએ કે હિઝ ડિઝનીલેન્ડ, તેનું જે ડિઝનીલેન્ડ જે છે, is the most popular place on the earth still. બરાબર છે, સાચી વાત છે કે તેનું ડિઝનીલેન્ડ આજે પણ પૃથ્વી ઉપરનું સૌથી વધુ પ્રખ્યાત સ્થળ છે, બરાબર. કારણ કે દરેક માણસનું આજે એક ડ્રીમ હોય છે કે મારે ડિઝનીલેન્ડની વિઝિટમાં જવું, ડિઝનીલેન્ડ એકવાર મારે ફરવા જવું છે, બરાબર છે. તો એ વાત કરી છે કે ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ સ્ટીલ. અને પછી જોઈએ હિઝ મોસ્ટ સક્સેસ,
એની સૌથી વધુ સફળતા was the result of his hard work, તેની સખત મહેનતનું પરિણામ હતું, and extraordinary ability to think, તેની વિચારવાની જે એનામાં અસાધારણ ક્ષમતા હતી. બરાબર છે, કારણ કે આપણે જોયું યુનિટમાં આવે છે કે he sat often hours quite gloomily with the funniest cartoon, કે તે આમ રમૂજી કાર્ટૂન લાગતું હોય ને એની સામે પણ કલાકો સુધી અસંતોષની નજરે તે બેઠો રહેતો કે આમાં કંઈક હજી સુધારા વધારા કરવા છે. એ સેન્ટેન્સ બતાવે છે કે એનામાં એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી છે થિંક કરવાની, બરાબર, વિચારવાની એનામાં અસાધારણ ક્ષમતા છે. તો એ આપણે ક્વેશ્ચન જોયો કે ડિઝનીલેન્ડનું વર્ણન કરો, તેના આન્સરમાં આપણે એવું કહી શકીએ છીએ કે Is Disneyland is the most popular place on the earth still, કે તેનું ડિઝનીલેન્ડ પૃથ્વી પર હજી સુધી, બરાબર, પૃથ્વી ઉપર એ હજી સુધી સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. અને his most success was the result of his hard work, તેની સૌથી વધુ સફળતા એને તેની સખત મહેનતનું પરિણામ છે, અને extraordinary ability to think, અને તેનો અસાધારણ વિચારવાની જે ક્ષમતા છે એનું એ પરિણામ છે. રેડી? એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે, આઠમો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 8. What did he do after being solvent? બરાબર, what did he do after being solvent, એટલે કે સોલ્વન્ટ બન્યા પછી, ધનવાન બન્યા પછી તેણે શું કર્યું? બરાબર, એ પૈસાદાર બની ગયો ને પછી એને શું કર્યું? તેના આન્સરમાં આપણે એવું કહી શકીએ છીએ કે being solvent for the first time, પ્રથમ વખત પૈસાદાર બન્યા પછી he started a business, તેણે એક બિઝનેસ શરૂ કર્યો. where he gave the chance to other people, અને બીજા લોકોને તક આપવાનું એને શરૂ કર્યું. બરાબર છે, બીજા લોકોને તક આપી. so we can say that, તેથી આપણે કહી શકીએ છીએ કે Walt was a very humble and helpful person. બરાબર છે, કારણ કે આપણે જોયું કે એને being solvent for the first time, તો એને પછી મિનરલ કાઇન્ડ, પેલું જે ખાંડ ને ખનિજ જે બધું છે, બરાબર, એમાં પણ એને પૈસા રોક્યા. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં એને પૈસા રોક્યા. તો એ બધી બાબત દર્શાવે છે કે એ બીજા લોકોને ખૂબ હેલ્પ કરતો હતો. અને સો વી કેન સે ધેટ, તેથી આપણે કહી શકીએ છીએ કે વર્લ્ડ વોઝ અ વેરી હમ્બલ, તે ખૂબ વિનમ્ર માણસ હતો, એન્ડ હેલ્પફુલ પર્સન, અને મદદગાર વ્યક્તિ પણ હતો. he always try to make something different, એ વાત બરાબર છે કે તે આમ જુદું જ કરવાનો પ્રયત્ન કરતો. ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ, અને ડિઝનીલેન્ડ જે છે એની જીનિયસ, બરાબર છે, એની બુદ્ધિનું એક ખૂબ મોટું ઉમદા એ એનામાં ક્ષમતાનું પરિણામ છે. અને he will be remembered forever, 100%, નો ડાઉટ, તે હંમેશા માટે આપણને યાદ રહેશે. બરાબર, તો લાસ્ટ ક્વેશ્ચન આપણો એવો હતો કે being solvent for the first time, what did he do? ધનવાન બન્યા પછી એને શું કર્યું? એના આન્સરમાં આપણે કહી શકીએ છીએ કે being solvent for the first time, પ્રથમ વખત ધનવાન બન્યા પછી he started a business, તેણે બિઝનેસ શરૂ કર્યો. where he gave the chance to other people, એને બીજા લોકોને તક આપી. so we can say that, તેથી આપણે કહી શકીએ છીએ કે Walt was a very humble and helpful person, વોલ્ટ ખૂબ વિનમ્ર અને મદદગાર વ્યક્તિ હતો. he always tried to make something different, તે હંમેશા જુદું કરવાનો પ્રયત્ન કરતો. and Disneyland is the result of his great ability of genius, અને તેની બુદ્ધિનું સૌથી વધુ એક મહાન ઉમદા પરિણામ ડિઝનીલેન્ડ હતું. અને he will be remembered forever, તે હંમેશા માટે યાદ રહેશે. બરાબર, તો આવી આપણી શોર્ટ નોટ છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ શોર્ટ નોટમાં 8 ક્વેશ્ચન છે, 1 થી લઈને 8 સુધીના ક્વેશ્ચન છે. બરાબર, અને દરેક ક્વેશ્ચન ના આન્સર આપણે પેરેગ્રાફમાં લખી શકીએ. 1 2 3 4 5 6 7 and 8. બરાબર છે, આ રીતે આપણે દરેક ક્વેશ્ચનના આન્સર પેરેગ્રાફ પાડીને લખી શકીએ છીએ. તો આપણી આ પહેલી શોર્ટ નોટ છે, જેનું નામ છે વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, અથવા બીજું નામ છે વર્લ્ડ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. બરાબર છે. એના પછી નેક્સ્ટ જોઈએ શોર્ટ નોટ. એના પછી શોર્ટ નોટ નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ અ ક્રિએટિવ મેન. બરાબર છે, કારણ કે આખા પાઠમાં વોલ્ટની જ વાત આવે છે એટલે શોર્ટ નોટ તો એના નામની જ બનશે. વોલ્ટ અ ક્રિએટિવ મેન, કે વોલ્ટ એક સર્જનાત્મક માણસ. ક્રિએટ એટલે સર્જન કરવું, અને ક્રિએટિવ સર્જન કરનાર એટલે સર્જક કહીએ આપણે. બરાબર, એક સર્જનાત્મક માણસ વોલ્ટ હતો, કારણ કે આ બધું એને ઊભું કર્યું, એને જાતે બધું બનાવ્યું. ડિઝનીલેન્ડ, મિકી માઉસ, કાર્ટૂન સિરીઝ, બરાબર છે, એ ક્રિએટિવ મેન હતો. તો એવી શોર્ટ નોટ આપણને અહીંયા આપી છે. જોઈએ આપણે ક્વેશ્ચન, who was Walt Disney and what did he study? બે ક્વેશ્ચન આપી એક સાથે કે વોલ્ટ ડિઝની કોણ હતા અને તેણે શું અભ્યાસ કર્યો હતો.
સેકન્ડ છે where did he decided to try his luck, who helped him by money. તેણે તેના નસીબને અજમાવવાનો પ્રયત્ન ક્યાં કર્યો હતો અને પૈસા દ્વારા તેની મદદ કોણે કરી હતી. પછી describe his first series, તેની પહેલી સિરીઝનું વર્ણન કરો. ત્યારબાદ છે which series did make trouble અને what was that, કઈ સિરીઝમાં મુશ્કેલી ઊભી થઈ અને તે શું હતી. which was his first series, which was his most popular series, તેની સૌથી વધુ પ્રખ્યાત સિરીઝ કઈ હતી. when did he open Disneyland and how was the reaction of people. બરાબર છે. ડિઝનીલેન્ડ ક્યારે ડિઝનીલેન્ડ એને ક્યારે ઓપન કર્યું, સોરી ટી ની વાય ડિઝનીલેન્ડ, બરાબર છે. તેને ડિઝનીલેન્ડ ક્યારે ઓપન કર્યું એટલે ક્યારે ખોલ્યું હતું અને લોકોના પ્રતિભાવો કેવા હતા. what happened with him in the midst of his activity, એને બધી પ્રવૃત્તિની મધ્યમાં એની સાથે શું બન્યું હતું. અને વોલ્ટ વોઝ એન એન્થુઝિયાસ્ટિક પર્સન, અને હા વોલ્ટ એક ઉત્સાહી વ્યક્તિ હતા, બરાબર, અને કેવી રીતે. આવા આપણને 1 થી લઈને 8 સુધીના ક્વેશ્ચન આપ્યા છે, બરાબર. જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો વોલ્ટ અ ક્રિએટિવ મેન, એક સર્જનાત્મક માણસ. ફર્સ્ટ ક્વેશ્ચન છે who was Walt Disney અને what did he study. વોલ્ટ ડિઝની કોણ હતા અને તેને શું અભ્યાસ કર્યો. તેના આન્સરમાં એવું કહી શકીએ કે ફ્રોમ ચાઇલ્ડહુડ, બાળપણથી જ વોલ્ટ વોઝ અ ક્રિએટિવ, વોલ્ટ એક સર્જનાત્મક માણસ હતા. he studied cartooning in Chicago, શિકાગોમાં તેણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. and after that, and ત્યાર પછી he started a little animated cartoon company which was flop. અને ત્યાર પછી એને નાની એવી કાર્ટૂન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ હતી. આ પહેલા ક્વેશ્ચનના બે જે પેલા બે ક્વેશ્ચન છે ફર્સ્ટ પોઈન્ટમાં, એના આન્સર આપણે અહીંયા જોયા કે પહેલો ક્વેશ્ચન એવો છે વોલ્ટ ડિઝની કોણ હતા. તો આપણે કહેવાનું છે કે ફ્રોમ ચાઇલ્ડહુડ વોટ વોઝ ક્રિએટિવ, બાળપણથી જ વોલ્ટ એક સર્જનાત્મક માણસ હતા. અને પછી જે વોટ ડીડ હી સ્ટડી, તેણે શું અભ્યાસ કર્યો. તેના આન્સરમાં આપણે એવું કહેવાનું છે કે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, શિકાગોમાં તેણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. અને આફ્ટર ધેટ, અને ત્યાર પછી હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની વિચ વોઝ ફ્લોપ. અને ત્યાર પછી તેણે એક નાની કાર્ટૂન કંપની શરૂ કરી હતી, બરાબર છે, કે જે નિષ્ફળ ગઈ હતી. આ પહેલા ક્વેશ્ચનના આન્સર છે. એના પછી નેક્સ્ટ જોઈએ, સેકન્ડ છે where did he decide to try his luck અને who helped him by money. બરાબર, તેણે તેના નસીબ અજમાવવાનો પ્રયત્ન ક્યાં કર્યો હતો અને who helped him by his money. બરાબર, પૈસા દ્વારા તેની મદદ કોણે કરી હતી. આ આપણા એક ક્વેશ્ચનનો આન્સર છે કે where did he decided to try his luck. બરાબર છે, તેણે એના નસીબ અજમાવવાનો પ્રયત્ન ક્યાં કર્યો હતો અને who helped him by money, પૈસા દ્વારા તેની મદદ કોણે કરી. તેના આન્સરમાં આપણે એવું કહી શકીએ કે then he decided to try his luck in Hollywood at the age of 21. બરાબર, એને 21 વર્ષની ઉંમરે, આપણે કીધું ક્વેશ્ચનમાં કીધું ને ક્યાં, તો હોલીવુડમાં, બરાબર છે, હોલીવુડમાં નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને સેકન્ડ છે who helped him by money, પૈસા દ્વારા કોની મદદ, કોણે તેની મદદ કરી હતી. and he borrowed some money from his uncle, એના કાકા પાસે થોડાક પૈસા એને ઉધાર લીધા હતા. and reached Los Angeles, અને તે ક્યાં પહોંચ્યા હતા, લોસ એન્જલસમાં પહોંચ્યા. અને here અહીંયા he faced many problems of money, પૈસાની ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ હતી. અને he did hard work to get some money in the beginning, અને શરૂઆતમાં તેણે ખૂબ સખત મહેનત કરી હતી, બરાબર છે, પૈસા મેળવવા માટે તેણે ખૂબ સખત મહેનત કરી હતી, બરાબર છે. તો આ બીજા ક્વેશ્ચનનો આન્સર છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે ડિસ્ક્રાઇબ હિઝ ફર્સ્ટ સિરીઝ, તેની પહેલી સિરીઝનું વર્ણન કરો. તો એના આન્સરમાં આપણે એવું કહી શકીએ કે he started his series named Alice in Cartoonland. તેણે સૌથી પહેલી સિરીઝ કઈ શરૂ કરી હતી, તો Alice in Cartoonland ની સિરીઝ તેણે શરૂ કરી હતી. બટ પરંતુ it didn't make much splash, પરંતુ તે much splash, splash એટલે સમાચારની સુવિધા, એટલે ફેમસ થઈ, પરંતુ તે ખૂબ પ્રખ્યાત થઈ નહોતી, એટલે કે મુખ્ય સમાચારની સુવિધા બની નહોતી. અને it was tough going for him but he didn't stop. It was tough going for him, તે તેના માટે ખૂબ કપરો સમય હતો, કારણ કે કાર્ટૂન સિરીઝ શરૂ કરી નિષ્ફળ જઈ, હવે આગળ શું કરવું, એટલે ખૂબ કપરો સમય હતો. but he didn't stop, પરંતુ તે અટક્યો નહીં, વોલ્ટ ડિઝની ઊભા રહ્યા નહીં. આ ત્રીજા ક્વેશ્ચનનો આન્સર.
એના પછી નેક્સ્ટ જોઈએ તો which series did make trouble and what was that? કઈ સિરીઝમાં એને મુશ્કેલી ઊભી થઈ અને તે શું હતી? એના આન્સરમાં આપણે લખીએ કે he started again a new series named Oswald the Rabbit. તેમણે ફરીથી એક નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું Oswald the Rabbit. It did better than first, એટલે પહેલી સિરીઝ કરતા વધારે સારું કર્યું. એટલે કે એલાઇસિન કાર્ટૂન લેન્ડ કરતા Oswald the Rabbit ફેમસ થઈ હતી, પ્રખ્યાત થઈ હતી. બટ પરંતુ here અહીંયા distributors of the series made some trouble. એટલે કે જે સિરીઝના ડિસ્ટ્રીબ્યુટર જે હતા વેચાણકાર, બરાબર, તેણે મુશ્કેલી ઊભી કરી. એટલે કે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એ સિરીઝના કોપીરાઇટ લઈ લીધા and denied to give money to Walt, અને વોલ્ટને પૈસા આપવાની ના પાડી. ડિનાય એટલે ના પાડવી, બરાબર છે, અને તેને વોલ્ટને પૈસા આપવાની ના પાડી, બરાબર. તો આ ચોથા ક્વેશ્ચનનો આન્સર. એના પછી નેક્સ્ટ જોઈએ તો which was his most popular series, તેની સૌથી વધુ પ્રખ્યાત સિરીઝ કઈ હતી? તો એના આન્સરમાં આપણે એવું કહી શકીએ કે although Walt took all the things easily, જો કે વોલ્ટે બધી વસ્તુ બધી બાબત સરળતાથી લીધી હતી, announced that, અને જાહેર કર્યું કે, એટલે કે ઓલા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર બધા કોપીરાઇટ લઈ લીધા છતાં પણ આ માણસ જે છે, બરાબર છે, એ ડિસહાર્ટન નથી થયું, નિરાશ નથી થયું, બરાબર, અને એને જાહેર કર્યું કે they were going to start a new series, તે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે અને it was about a mouse named Mickey, અને એ સિરીઝ માઉસ વિશે હતી જેનું નામ હતું મિકી, બરાબર, એટલે કે મિકી માઉસ. તો આ પાંચમા ક્વેશ્ચનનો આન્સર થયો. એના પછી નેક્સ્ટ જોઈએ તો 6th ક્વેશ્ચન છે when did he open Disneyland, તેણે ડિઝનીલેન્ડ ક્યારે ખોલ્યું અને how was the reaction of people, લોકોના રિએક્શન કેવા હતા, લોકોની પ્રતિક્રિયા કેવી હતી? તો એના આન્સરમાં આપણે એવું કહી શકીએ કે then the journey of Disneyland started from here, અને ત્યાર પછી ડિઝનીલેન્ડની મુસાફરી અહીંયાથી શરૂ થઈ. મિકી got so much popularity, કે મિકીએ ખૂબ વધારે પડતી સફળતા મેળવી, અને વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955, અને જુલાઈ 1955 માં વોલ્ટે ડિઝનીલેન્ડ ખોલ્યું. અને since that first day, પહેલા દિવસથી millions of people came to see the unique creation of Walt, અને પહેલા પ્રથમ દિવસથી જ, બરાબર, લાખો લોકો જે છે આ વોલ્ટનું જે યુનિક ક્રિએશન એટલે કે અજોડ સર્જન છે એને જોવા માટે આવ્યા હતા since the first day. અને he tried to make something new every day in the park, અને વોલ્ટ જે છે કે ડિઝનીલેન્ડ બની ગયું પછી એ શાંતિથી નથી બેઠો, he did not kept quiet, બરાબર છે, તે પાર્કમાં દરરોજ સમથિંગ ડિફરન્ટ, કંઈક જુદું જ નવું જ કંઈક કરવાનો પ્રયત્ન કરતા હતા. આ એના પછીના ક્વેશ્ચનનો આન્સર છે. એના પછી જોઈએ તો 7મો ક્વેશ્ચન છે what happened with him in the midst of his activity, તેની પ્રવૃત્તિની મધ્યમાં તેની સાથે શું થયું હતું? તો એના આન્સરમાં આપણે એવું કહી શકીએ કે ટ્રેજિકલી મીન્સ દુર્ભાગ્યવશ, બરાબર, in the midst of all his activity, તેની બધી પ્રવૃત્તિની મધ્યમાં he was stricken with illness, તે બીમારીથી એ સપડાયા હતા, એટલે બીમારીમાં આવી ગયા હતા, બીમાર પડ્યા હતા. આપણને ખ્યાલ છે એને કેન્સર હતું, લંગ કેન્સર, ફેફસાનું કેન્સર વોલ્ટ ડિઝનીને હતું. એટલા માટે અહીંયા કીધું છે કે ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ હિઝ એક્ટિવિટી, તેની બધી પ્રવૃત્તિની મધ્યમાં he was stricken with illness એટલે બીમારી, અને was stricken એટલે સપડાઈ જવું. અને although he didn't lose his hope, અને જોકે તે નિરાશ ન થયા, હિંમત નથી હારી, એ વાત બરાબર છે, કારણ કે વોલ્ટ ડિઝની સ્ટોરીમાં આપણે જોયું તો વોલ્ટ ડિઝની કે છે કે એ જ્યારે મૃત્યુ પામ્યા હતા તેના આગળની લાસ્ટ નાઇટ હું એમને મળવા વિઝિટ માટે ગયો હતો, ત્યારે પણ તે બધા પ્રોજેક્ટમાં એમાં એ માણસ વ્યસ્ત હતો, બરાબર છે. તો એ દર્શાવે છે કે માણસ પોતાના જીવનના અંતિમ ક્ષણો, લાસ્ટ મોમેન્ટ સુધી એ ડિસહાર્ટન નથી થયા, નિરાશ નથી થયા, કે although he didn't lose his hope, જો કે તેને નિરાશ હિંમત નથી થયા, અને that time, અને તે સમયે also he had a lot of thoughts to make Disneyland extraordinary, ડિઝનીલેન્ડને અસાધારણ બનાવવા માટે ઘણા બધા વિચારો તે કરતા હતા, બરાબર, પોતે પથારીમાં પડ્યા. અને he used to say that, તે હંમેશા કહેતા કે Disneyland should never be finished. જો વોલ્ટ ડિઝની હંમેશા શું કહેતા, he used to say that Disneyland should never be finished, કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું ન થવું જોઈએ, એનો ક્યારેય અંત આવવો જોઈએ નહીં, and it never will, બરાબર, અને ક્યારેય એનો અંત આવશે પણ નહીં, બરાબર. તો એ આ ક્વેશ્ચનનો આન્સર હતો, બરાબર છે. અને આપણે લાસ્ટમાં જોઈએ વોલ્ટ વોઝ એન enthusiastic person how,
વોલ્ટ એક એન્થુઝિયાસ્ટિક પર્સન એટલે કે ઉત્સાહી વ્યક્તિ હતા કેવી રીતે, તો આપણે આ ક્વેશ્ચનની આની અંદર જ એનો આન્સર આવી જાય છે કે જો આપણે જોઈએ કે although he didn't lose his hope and that time also he had a lot of thoughts to make Disneyland extraordinary. બરાબર છે, એ છેલ્લે પોતે હોસ્પિટલમાં હતા બેડ ઉપર, બરાબર છે, અને એનું મૃત્યુ ખૂબ નજીક હતું ત્યારે પણ એ વ્યક્તિ છે ને ડિઝનીલેન્ડને અસાધારણ બનાવવા માટેના વિચાર કરતા હતા. તો એ બાબતે સ્ટેટમેન્ટ શોઝ ધેટ, બરાબર, કે વોલ્ટ ડિઝની વોઝ એન એન્થુઝિયાસ્ટિક પર્સન, એ ઉત્સાહી વ્યક્તિ હતા, એ સેન્ટેન્સ બતાવે છે. તો બંને ક્વેશ્ચન સાથે ભેગા આવે છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે બીજી શોર્ટ નોટ જે છે, વોલ્ટ અ ક્રિએટિવ મેન, વોલ્ટ એક સર્જનાત્મક માણસ કે જેને આપણને 8 ક્વેશ્ચન આપ્યા છે, બરાબર, તો એ આપણે પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત રીતે દરેકનો આન્સર જે છે એ આપણે લખી શકીએ છીએ, બરાબર. તો આજના વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે બે શોર્ટ નોટ વોલ્ટ ડિઝનીની જે સ્ટોરી છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એમાંથી બે શોર્ટ નોટ આજના વિડિયો લેક્ચરમાં આપણે સોલ્વ કરી, બરાબર છે, અને આશા રાખું છું આઈ હોપ ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, બરાબર છે, અને તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા ક્વેશ્ચન છે 8 ક્વેશ્ચન છે શોર્ટ નોટના, તો બધા ક્વેશ્ચનને સમજો અને જાતે શોર્ટ નોટ લખવાનો પ્રયત્ન કરો. તમે એવું ન વિચારો કે શોર્ટ નોટ બહુ લેન્ધી છે, આવું કેમ લખી શકીશ, પણ તમે એમ વિચાર કરો કે મારે એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે, રેડી, હું ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપી દઉં, ત્યારબાદ સેકન્ડ, થર્ડ, એવી રીતે એક એક ક્વેશ્ચનના જો તમે પાર્ટ પાડતા જશો તો શોર્ટ નોટ ખૂબ ઇઝીલી તમે એક્ઝામમાં પણ લખી શકશો. તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની ની શોર્ટ નોટ આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો લેક્ચર.